ડભોઈમાં મોતને આમંત્રણ આપતા ડ્રેનેજના ઢાંકણા. તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં, નાગરિકોમાં ઉકળતો રોષ. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે જમીન પરની વાસ્તવિકતા ભયાનક ચિત્ર રજૂ કરી રહી છે. શહેરના મહુડી ભાગોળ રેલવે ફાટકથી નવી નગરી સુધીના મુખ્ય માર્ગ પર ડ્રેનેજના ઢાંકણા તૂટી ગયા છે કે જમીનમાં બેસી ગયા છે, જે હવે સીધા મોતનું ખાંડું બની ગયા છે. લાંબા સમયથી રજૂઆતો થવા છતાં નગરપાલિકાના સત્તાધીશો આ ખાડા કાન કરતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ડ્રેનેજના ઢાંકણા તૂટી જતા રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા છે, જે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપે છે. આ માર્ગ પરથી પસાર થતા 2 વ્હીલર અને 4 વ્હીલર ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓ નજરે ન પડતા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો સતત ભય તોડાઈ રહ્યો છે. રાહદારીઓ પણ જીવના જોખમ મૂકી આ રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. તાજેતરમાં વડોદરામાં ગટરના ખાડામાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયાની ઘટના હજી લોકોના મનમાંથી ઉતરી નથી. ત્યારે ડભોઈના નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર અહીં પણ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? જો આવતીકાલે અહીં કોઈ નિર્દોષનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે? નગરપાલિકાના કાગળ પરના વિકાસ સામે હવે લોકો ખુલ્લેઆમ બળવો પોકારી રહ્યા છે. નગરજનોની સ્પષ્ટ માંગ છે કે તૂટેલા અને બેસી ગયેલા ડ્રેનેજના ઢાંકણાનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે. જ્યાં જરૂર હોય ત્યાં નવા અને મજબૂત ઢાંકણા મૂકવામાં આવે અને ચોમાસા તથા રાત્રિના સમયે અકસ્માત ના થાય તે માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.